ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે। આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના છે, જ્યાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પ્રયોગે જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે। આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં મહેસાણા બેઠકથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા। એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા। બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી। અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી। સામાજિક અસ્મિતા ડોળાય એ પ્રકારની વૃત્તિવાળો આ સમાજ નથી, પણ સમાજના હક અધિકાર માટે આપણે બુલંદીથી અવાજ ઉઠાવવો જોઈએ રહેશે, નહીંતર આવનારી પેઢી તમને માફ નહીં કરે। જ્યાં સામાજિક વાત આવી ત્યાં આપણે બધાને ખૂબ મદદ કરી છે। કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર આપણે બધાએ કારણે બધું કર્યું છે, પણ આવનારું ભવિષ્ય ટૂંકા ગાળાની અંદર પણ સમાજની અસ્મિતા, ધરોહર, સમાજની આન બાન શાન, સમાજની પ્રતિષ્ઠા, સમાજની કીર્તિ હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તારમાં આખા ક્ષત્રિય ઠાકોર સમાજનો ડંકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને હાકર અને વિનંતી કરું છું, સવિશેષ મહેસાણા ક્ષત્રિય ઠાકોર સમાજના તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે બધા કટિબદ્ધ બનજો, સંકલ્પ બનજો। જ્યાં યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો હોય એની કોઈ હવાઈ કર્યા વગર એ નિર્ણય લેવાનો ક્યાંય કસર ના રાખતા આપણે બધાને ખૂબ ખોબલે આપી છે। ક્ષત્રિય સમાજે 562 રજવાડા સમર્પિત કરી દીધા છે। એ રજવાડાનો વંશજો એનો વાહક છે। જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસરને કચાશ રાખવાની થતી નથી। આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા। મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું। ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી। એ જ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ તેવી કોઈએ ટકોર પણ કરી। મહેસાણાની મારી ઠાકોર સમાજની બહેનો, યુવાનો, આગેવાનો, વડીલો એ વિનંતી કરું છું કે રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાય છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પ્રયોગે જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે। ત્યારે સમૂહ લગ્ન સમિતિએ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે, ત્યારે સમૂહ લગ્ન સમિતિ જ્યારે પણ તમને આદેશ કરે કે આ સમૂહ લગ્નની અંદર જ્યારે પણ જરૂર પડે તમારી, ત્યારે તમે અડધી રાતે આ સમૂહ લગ્ન સમિતિને મદદ કરજો તમે। અને તમે બધાએ આ સમાજે આગળ વધવું છે, સંપ રાખવો છે અને સંપ પણ એવો કે તમારે તમારી અસ્મિતા બચાવવી છે। ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે અને વાત આપણે સૌએ સાચવીને ચાલવું છે। બધા સમાજો સાથે ભાઈચારો સૌથી વધારે કોઈ કરતું હોય તો આ ઠાકોર કરે છે। કહેવાય છે કે ઠાકોરની ભાઈબંધી એ અડધી રાતે તકલીફ આવે બીજા સમાજને તો એમાં ઠાકોર હર હંમેશ ઉભો રહે છે। એના માટે તન મન ને ધનથી જે કંઈ કરવું પડે એ કરતો હોય છે। ઠાકોર સમાજ જ એક એવો સમાજ છે કે લાખો ભેગા થાય ઠાકોરો અને દરેક સમાજને સ્ટેજ ઉપર બોલાવી સાફા બંધાવી અને તલવારો આપતો હોય તો માત્ર ને માત્ર ઠાકોર છે। બીજો સમાજ બધા સમાજોને સ્વીકારતો નથી। આ આપણા રૂડા વિચારો છે। 18 આલમને સાથે લઈને ચાલવાના વિચારો છે। આપણે બધા ભેગા થઈને જે આપણે એકતા કરવી છે, સામાજિક ક્રાંતિ કરવી છે, શિક્ષણ અને નોકરીઓ લેવી છે, એ દિશા તરફ સમૂહ લગ્ન સમિતિ શહેર અને તાલુકાને વિનંતી કરું છું કે ખૂબ કામ કરો, રાત દાડો કામ કરો।
તમારામાં ભાગલા પાડવા વાળા 24 કલાક મજૂરી કરે છે. તમારામાં ભાગલા ન પડી જાય, અંદરો અંદર વાડા ઉભા ના થઈ જાય. તમે એક સભ્ય ક્ષત્રિય સમાજ છો અને એક ક્ષત્રિય સમાજની ઓળખ જીવતી રાખો એવી વિનંતી કરવા માટે આવે છે. ઘણીવાર લોકો કહે ઠાકોર દરબાર એટલે સમજાય, એટલે સમજાય એવું ના થાય. આ મહાભારત અમારું, આ ગીતા અમારી, આ રામાયણ અમારી. અને તમે જોઈ લો જેટલી કુળ દેવીઓએ અવતાર લીધો છે, ક્ષત્રિયાણીના પેટે અવતાર લીધો છે અને એવો ગૌરવયુક્ત અમારો સમાજ. પણ અમે ક્યાંક ભાન ભૂલ્યા. અમારે કરવાનું હતું એ અમે પડતો મૂક્યો અને અમારી જે આ દશા થઈ છે, બધા તૈયાર થઈ અને ભારતના ક્ષત્રિયો, એ ગુજરાતના ક્ષત્રિયો